ઓમ એ ભાગવત સ્વરૂપ ભગવાન, એ પ્રભુ, હે દાદા, ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મારી ગોળી ફોડી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે વાલા ભક્તો દિવ્ય આરતી કરીએ અને ભગવાનને રાજી કરીશું. આરતી કરવાથી પણ ભગવાન કૃપા કરે છે, રાજી થાય છે અને આપણને આરતીનું દિવ્ય ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા. હવે તો કથા એ માત્ર આવતીકાલ અને એના પછી બસ કથા પછી વિરામ લેશે. આપણને તો ટેવ પડી છે અને ભક્તિ કરીએ બસ એમાં આનંદ આવે છે તો આપણે ભક્તિ કરીને આનંદ મેળવીએ. આ આરતી બહુ લાંબી છે, આજની આરતી એટલે દરરોજ કરતા થોડી એકાદી પંક્તિ વધારે તો આપણે શરૂ કરો. ઓમ જય જય સીતારામ, ઓમ જય જય સીતારામ, પ્રભુ જય જય સીતારામ. આરતી રોજ ઉતારું, આરતી રોજ ઉતારું, જપું તમારા જાપ. ઓમ જય જય સીતારામ, ઓમ જય જય સીતારામ, પ્રભુ જય જય સીતારામ. કૌશલ્યાના કુંવર દશરથ નંદન, અર્પણ કરું તન મન, અર્પણ કરું તન મન, પ્રભુ અર્પણ કરું તન મન. જાનકી પ્યારા લક્ષ્મણ વીરા, જાનકી પ્યારા લક્ષ્મણ વીરા, સેવા કરે સૌ જગ. ઓમ જય જય સીતારામ, ઓમ જય જય સીતારામ, પ્રભુ જય જય સીતારામ. સેવક જનની આશા પૂરતા, સેવક જનની આશા પૂરતા, જપ જપ રઘુરાય, પ્રભુ જપ જપ રઘુરાય. કરુણા કરો કરુણાકારી, કરુણા કરો કરુણાકારી, ભવબંધન છૂટી જાય. ઓમ જય જય સીતારામ, જય જય સીતારામ, પ્રભુ જય જય સીતારામ. આરતી રોજ ઉતારું, આરતી રોજ ઉતારું, જપું તમારા નામ.
જય સીતારામ ભાલે તિલક શોભે તમને ધનુષ બાણ રૂપાળા પ્રભુ ધનુષ બાણ રૂપાળા ભરત શત્રુઘ્ન કેરા વીરા ભરત શત્રુઘ્ન કેરા વીરા લાગો અલબેલા ઓમ જય જય સીતારામ નવ નવ ગ્રહ નમન કરતા નવ નવ ગ્રહ નમન કરતા તમારા ચરણે રઘુનાથ પ્રભુ તમારા ચરણે રઘુનાથ નારદ સારદ ગુણ ગાતા નારદ સારદ ગુણ ગાતા વંદે દિશે દિગપાલ ઓમ જય જય સીતારામ પ્રભુ જપુ તમારા નામ જય જય સીતારામ પ્રભુ જય જય સીતારામ ચરણ કમલ રજ મહિમા મોટો ચરણ કમલ રજ મહિમા મોટો જય હો ધનુષધારી પ્રભુ જય હો ધનુષધારી અહલ્યાને તમે તારી અહલ્યાને તમે તારી મહિમા બહુ ભારી ઓમ જય જય સીતારામ સબરી ના બોર ચાખ્યા સબરી ના બોર ચાખ્યા પ્રભુના વિકનું રાખ્યું માન પ્રેમ થકી તમે રીઝ્યા પ્રેમ થકી તમે રીઝ્યા જય જય સીતારામ જય જય સીતારામ પ્રભુ જય જય સીતારામ આરતી રોજ ઉતારું જપુ તમારા નામ ઓમ જય જય સીતારામ હનુમાનજી ના હૃદયે વસિયા વિભીષણ ને આપ્યું રાજ પ્રભુ વિભીષણ ને આપ્યું રાજ લંકાપતિ ને રણમાં રોડ્યો લંકાપતિ ને રણમાં રોડ્યો તોડ્યું એનું અભિમાન જય 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 સીતારામ સગળા તીર્થ તમારે ચરણે સૂર્યવંશી શિરતાજ પ્રભુ સૂર્યવંશી શિરતાજ પાપ તાપ અભિશાપ ટળતા લાખો ચરણ નિપાસ પ્રેમ થકી જે આરતી ગાવે લેશે તમારું જે નામ પ્રભુ લેશે તમારું જે નામ મળશે સુખ અપાર જય જય સીતારામ જળહળ તે દીવડે આરતી ઉતારું દયા કરજો દયાવાન પ્રભુ દયા કરજો દયાવાન પ્રભુ રઘુકુળ ના તમે રાજા રઘુકુળ ના તમે રાજા જય હો તમારી શ્રી રામ ઓમ જય જય સીતારામ બોલે રામ
रामचंद्र भगवान की जय। शंखमध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्या व्यभवति। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। हे प्रभु, हे दयालु, हे परमात्मा, यम प्रवजन्तं मनुपेत पेत कृत्यं द्वैपायनो विरकातर आजुहाव। पुत्रेति तन्मयतया सर्वोऽभिनेन्दु त्वं सर्वभूतं हृदयं मुनिमानतोऽस्मि। પ્રભુ એમની આપણે સ્તુતિ એ મંગલકારી છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. આ પણ પ્રભુની દિવ્ય સ્તુતિ એ આપણે પ્રભુનું મંગલાચરણ કહેવાય છે. અને ભગવાન એમને આપણે રાજી કરવા, એમના ગુણોનું ગાન કરવું એ જ ભગવાનની કૃપા અને કરી શકાય એ જ એક મહત્વનું છે આપણા માટે. અને પ્રભુ એને તો આપણે બધા વારે વારે કહીએ છીએ, एक तेरा साथ प्रभु, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ. प्रभु એનો સાથ એ આપણને બધી જગ્યાએ કામ લાગે છે. दर्द भी तुम, दवा भी तुम, चारों तरफ हो तुम ही तुम, बंदे भी तुम, खुदा भी तुम, रहने दो राज खुल ही तो गया. हे प्रभु, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ. हे प्रभु, हम अकेले हैं, सैनाइया चुप है, तो कंगना बोलता है. हे प्रभु, तू जो चलता है जैसे आंगन में, तू जो चलता है जैसे आंगन में, चमन सा डोलता है. आज घर हमने, हे प्रभु, आज घर हमने मिलन के रंग से सजाया है, एक तेरा साथ. देख आंचल में कई चांदनी रुत के नजारे भर गए हैं. देख आंचल में कई
इस रात, प्यार ने इस रात को आकाश से उतारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ। हे प्रभु, भक्तो કહે છે કે તમારો સાથ, તમારો પ્રેમ, બસ तेरे प्यार की दौलत मिली हमको तो जीना रास आया। हे प्रभु, तू नहीं आया, ये आसमां चलकर जमी के पास आया। हमको उल्फत ने, हे प्रभु, हमको उल्फत ने तेरी आवाज से पुकारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ। ભક્તો હંમેશા પ્રભુનો સાથ માંગે છે. ભક્તોને હંમેશા પ્રભુનો સાથ જ જોઈએ છે. વાલા ભક્તો, શ્રી શુક ઉવાચ मा चिंता कुरु देवर्षे हर्षं चिंते समावह, उपाय सुख साध्योत्र वर्तते पूर्व एवहि। सुखदेव प्रभु कहे छे, हे परीक्षित, हे राजन, सर्व भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग भवेत्। આપણે બધા સુખી થઈએ, નિરોગી બનીએ, કષ્ટ રહિત આપણું જીવન બને, કોઈના ભાગમાં દુઃખ આવે જ નહીં પ્રભુ, એવી આપણે બધાએ પ્રાર્થના કરવાની છે. વાલા ભક્તો, ભગવાન એ કરુણાના કરવા વાળા છે. બધા ગોકુળમાં કષ્ટો આવે, વ્રજમાં બધાએ વિચાર્યું કે ત્યાં આપણે જતા રહીએ. બધા વ્રજમાં હવે ગોકુળમાંથી ગયા છે. પ્રભુએ વ્રજમાં આનંદ આનંદ કરાવ્યો છે અને બધાને વ્રજમાં આનંદ, વ્રજ એ વાલું લાગે છે. એનું કારણ શું? વ્રજ બધાને વાલું વાલું લાગે કારણ કે ઘરે ઘરે તુલસી, ઘરે ઘરે ભગવાન અને ઘરે ઘરે દર્શન થાય વ્રજમાં. એટલે ભગવાન અને ભગવાનના ભક્તો બધા વ્રજમાં પસંદ કરે છે રહેવાનું. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા, दर्शन गोविंद जी को हारे मुने लागे वृंदावन निको। कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका, कुंजन कुंजन फिरत राधिका, फिरत राधिका।
सब सुनत मुरली को हारे मुने लागे वृंदावन को। तो ભગવાને વ્રજમાં ગાયોની સેવા કરી છે પોતે, એટલે બધા ગાયોની સેવા કરે. ભગવાનને વેણું મળી છે એટલે વેણું વગાડે છે ભગવાન, વાંસળી વગાડે છે, મોરલી વગાડે છે. અને ભગવાન ખુલ્લા પગે ગાયોની પાછળ આખા વ્રજમાં ઘૂમ્યા છે. એટલે હવે બધા ભગવાન એને વ્રજની સાથે સીધો સંપર્ક થયો. એટલે બધા હવે વ્રજના રજ એને માથે ચડાવે છે. ભગવાને વેણું, રેણું, રેણું એટલે માટી, વેણું એટલે મોરલી, અને ધેનું, ધેનું એટલે ગાય. આ ત્રણ નું બહુ મહત્વ વધાર્યું છે વ્રજમાં. અને બધા એને આનંદ કરાવે છે ભગવાન. તો આપણે પણ બધા આનંદ કરીશું. તમે પણ બધા સાથે હવે આ ઊભું થઈને તમારે જો રાસ લેવો હોય તો પણ તમે લઈ શકશો. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કામણ ગાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ગલે में वैजंती माला रे, कन्हैया मुरली वाला रे. गले में वैजंती माला रे, कन्हैया मुरली वाला रे. कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. जपू हूँ तुम्हारी माला रे, कन्हैया मुरली वाला रे. जपू हूँ तुम्हारी माला रे, कन्हैया मुरली वाला रे. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. નાચો તમે ઠાઠા થયા રે, નાચો તમે ઠાઠા થયા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. અલગ અલગ પ્રકારે બધા આનંદ કરે છે અને ભાવ રજૂ કરે છે. બસ ભગવાનને તો પોતાનો ભાવ આપણે રજૂ કરીએ ને એ જ પસંદ છે. આ મુરલી, બંસી એનાથી તો બધા કહે છે, હે શ્યામ તેરી બંસી ને क्या सितम किया, तन का रहा न होश, मेरे मन को हर लिया. नभ में चढ़े विमान, खड़े देव गण सुने, मुनियों का छूटा ध्यान, प्रेम भक्ति रस पिया. ऐसी बजाई बांसुरी सब लोग वश किया, ब्रह्मा बरस दीजिए मोहे रास के रतिये रसिया.
વાલા ભક્તો, વ્રજમાં પણ વાછરડાના રૂપમાં એક દૈત્ય વૃષભાસુર એ આવ્યો છે. કૃષ્ણ બલરામજી ગાયો ચરાવતા હતા અને કૃષ્ણએ ઓળખી લીધો. બલરામજીને કહ્યું, દાઉ ભૈયા, આ મોટો દૈત્ય છે. બલરામજીએ એ વૃષભાસુરનો વધ કર્યો છે. બકાસુર બગલાના રૂપમાં આવ્યો છે પ્રભુને મારી નાખવા. વિરાટ બગલો, અને પ્રભુ એ બગલો એને ગળી જાય એટલે પ્રભુએ એવી લીલા કરી કે બગલાએ ચાંચ ખોલી અને પ્રભુને એમાં લીધા. બાલકૃષ્ણ એને બગલો ગળી ગયો. બધા તકલીફ ભોગવવા લાગ્યા કે હવે શું થશે, આપણને બધાને કોણ બચાવશે? આ બગલો આપણને પણ બધાને મારી નાખશે. બધા દુખી દુખી થવા લાગ્યા. પ્રભુ એ જાણવા માંગતા હતા કે મારા ભક્ત મારા વગર કેવી દશા અનુભવે છે. એટલે ભગવાનને ખાતરી થઈ કે બધા દુખી છે, કોણ બચાવશે? એટલે બધા દુખી થાય છે. આપણે પણ આવી જ રીતે દુખી હોય છે. ભગવાન એને આપણે ભક્તિ નથી કરતા એટલે દુખી થાય, અને ત્યારે આપણે પણ અને ભગવાનની જો ભક્તિ કરીએ, ભક્તિ વધે તો, અને ભગવાનનો દુઃખ ભગવાન આપણાથી દૂર હોય અને થાય તો ભગવાન રાજી થાય છે અને આપણને આનંદ કરાવે છે. ભગવાન કૃષ્ણ એ બગલાના અંદર લીલા કરે છે. હવે ભગવાને આગ છોડી છે. બગલાને કષ્ટ લાગવા માંડ્યું. એનું તાળું, એના પેટમાં આગ હવે અસર કરવા લાગી, બળતરા થવા લાગી. કૃષ્ણ હવે બગલાની અંદરથી એ બહાર નીકળી ગયા અને બધાને આનંદ થઈ ગયો. અઘાસુર નામનો એક અજગરના રૂપમાં મોટો દૈત્ય આવ્યો છે. એમણે પણ ભગવાન કૃષ્ણ અને બધા સખાઓને એ ગળી ગયો. અંદર બધા મૂંઝાયા. કૃષ્ણને કહ્યું કે કાના, તું હવે અમને બચાવ, અમે તો મરી જશું, અમારું મૃત્યુ થશે, કેમ બહાર નીકળશું? શ્વાસ પણ નથી મળતો આ અજગરની અંદર રહીને. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે મને યાદ કરો, તમે મને પ્રાર્થના કરો એટલે હું તુરંત જ બચાવું. હું તો વાટ જ જોઉં છું કે ક્યારે મને કોઈ યાદ કરે, ક્યારે મને કોઈ બોલાવે. હું તો મદદ કરવા તૈયાર જ છું. પણ આપણે વાલા ભક્તો ભગવાનની ઉપર શ્રદ્ધા નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા. આપણને આપણા કર્મ, આપણો પુરુષાર્થ એના ઉપર જ અભિમાન હોય છે. પણ વાલા ભક્તો, ભગવાનની કૃપા હોય તો જ જગતમાંથી કાંઈક મળે, અને કાંઈક મળે તો જ જીવન ચાલે. જગત અથવા ભગવાન
બે માંથી એક, બસ ત્રીજું કઈ છે જ નહીં વાલા ભક્તો. એટલે મોટે ભાગે બધા જગતમાં ભરોસો રાખે છે કે લાવ ભાઈ તારું કામ કરી આપું, તું મને આટલા પૈસા આપજે, કે તું મને આટલું આટલું આપજે. અને એવી રીતે જગતની હારે આપણે બધા આ કળિયુગમાં આવા વ્યવહારો કરીએ છીએ અને આપણને બધાને કાંઈ ને કાંઈ મળે છે બસ. પણ જો ભગવાનની ઉપર શ્રદ્ધા આવે અને ભગવાનની શરત ઈ છે કે તમારે કાંઈ માગવું નહીં, જેટલું થશે એના કરતા વધારે હું તમને આપીશ. હવે આપણે જગત ઉપર નથી ભરોસો કરતા અને પેલા ભાઈ નક્કી કરીએ છીએ કે કેટલું મૂલ્ય આપશો, પછી જ આપણે કામ કરીએ છીએ. તો ભગવાનની ઉપર ક્યાંથી ભરોસો આવે? ભગવાન તો સામે દેખાવાના નથી. અલબત્ત અનુભવ કરાવે ભગવાન ભક્તને કે હું તમારી સાથે છું, તમે વિશ્વાસ રાખો, હું તમને જેટલું આપવાનું થશે એના કરતા વધારે આપીશ. જગત એ તો તમને જેટલું આપવાનું થશે એના કરતા ઓછું, અડધું આપશે. પણ આપણને દેખાય છે એટલે આપણે જગતની સાથે વ્યવહાર કરીએ છીએ. કૃષ્ણ એમણે અઘાસુરની અંદર વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને આખું શરીર ફાટી ગયું, તૂટી ગયું અને અસહ્ય પીડા થવા માંડી. બધા અઘાસુર એમની આવી દશા અને બધા બહાર નીકળી ગયા. વાલા ભક્તો, ઘણા ભક્તો જુલમ, ત્રાસ, પીડા, દુઃખ, દર્દ એ ભોગવતા હોય છે. ભક્તિ કરે તોય એને તકલીફ તો ભગવાન આપતા જ હોય છે, કારણ કે ભક્તની પરીક્ષા તો કરે ને. भक्त कहे छे, हे भगवान मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो, हम रोज तेरे दर आते हैं, कभी तुम भी मेरे घर आया करो. हाँ, भगवान ने भक्त कहे छे કે તમે ભગવાન બહાર આવો મંદિર માંથી અને જુઓ અમારી તકલીફ. પણ ભગવાન તો કર્મ, પ્રેમ એના કારણથી રાજી થાય છે. ભગવાને કહ્યું છે કે ગાયો પગમાં ચંપલ ન પહેરે એટલે હું પણ ચંપલ નથી પહેરવાનો. ભગવાને વ્રજમાં ગોકુળમાં રહ્યા ત્યાં સુધી પગમાં ચંપલ નથી પહેર્યા, સીવેલા કપડા નથી પહેર્યા, માથાના વાળ નથી ઉતરાવ્યા અને કોઈ હથિયાર ધારણ નથી કર્યા. વાંસળી, વેણું એનાથી પ્રભુએ બધાને આનંદ આપ્યો છે. ગધેડાના રૂપમાં ધેનુકાસુર નામનો દૈત્ય હતો, એને ભગવાને બલરામજી મારફત વધ કરાયો છે. અને ભગવાને યશોદાને કહ્યું કે દાઉ ભૈયાએ આજે તો મોટું પરાક્રમ કર્યું. બધાને એમ થયું કે હે કેવું કર્યું પરાક્રમ. અને ભગવાન દાંત કાઢવા માંડ્યા, આમ હસવા માંડ્યા અને કહેવા માંડ્યા કે એક ગધેડું મારી નાખ્યું. આ દાઉ ભૈયા. અને દાઉ ભૈયા ખીજાણા એ કે હવે હું તારી ભેગો નહીં આવું, તારે તારી રીતે જાજે કાલે. અને કૃષ્ણ તો ઈચ્છતા હતા કે કાલે તમે ન આવો તો સારું, મારે કાલે સ્પેશિયલ લીલાઓ કરવી છે. એટલે અને કૃષ્ણ એ કાળી નાગનો કંટ્રોલ કરવાના હતા. એટલે આ દાઉ ભૈયા પણ શેષ
એનો અવતાર તો છે, તો એ એની તરફેણ કરે તો એટલે દાઉ ભૈયા એને સાથે ન રહીએ એટલા માટે ભગવાને આવી મોટા ભાઈની મજાક કરી છે. પ્રભુ એ બાળકોને સખાઓને લઈ અને ગયા છે યમુનાજીમાં. ત્યારે કાળી નાગ એમણે નાગપાસમાં બાંધ્યા છે બાળકૃષ્ણને, અને પ્રભુ બંધાઈ ગયા. બીજી વાર પ્રભુ એવું જાણવા માંગે છે કે બધા ભક્તો આ મને કષ્ટમાં જોઈને દુઃખી થાય છે કે સુખી. એટલે બધાએ જોયું, બધા દુઃખી થવા લાગ્યા. પછી પ્રભુ છૂટી ગયા અને કાળી નાગના બધા મસ્તકો એના ઉપર પ્રભુ નૃત્ય કરવા લાગ્યા. કાળી નાગ એને કષ્ટ થવા લાગ્યું, રાતો પીળો થઈ ગયો, ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગ્યો. એમના નાસિકામાંથી, મુખમાંથી અને પાંચેય ઇન્દ્રિયોમાંથી લોહી વહેવા લાગ્યું. કાળી નાગની આવી દશા. અને ભગવાન કૃષ્ણએ કાળી નાગના 101 ફણા ઉપર નૃત્ય કર્યા છે. દરેક ફણા ઉપર પોતાના પદ ચિહ્ન પ્રભુએ પાડી દીધા છે. કાળી નાગ મૂર્છિત થઈ ગયો છે. નાગ પત્નીઓ એને પણ હવે ભય લાગ્યો છે. કાળી નાગને જીવનનું દાન આપ્યું છે. પ્રભુએ આદેશ કર્યો છે કે હવે તમે સર્પને રહેવાની જગ્યા દ્વીપમ રમણકમ હિત્વા રુદ્મેત મુપાશ્રિત યદ ભયાત સ સુપર્ણસ્ત્વામ નાદ્યાન મત્યાદ લાંછિતમ. અર્થાત કૃષ્ણ કહે કે તમે ગરુડના ભયથી રમણક દ્વીપ છોડીને યમુનાજીના ધરામાં રહો છો. હવે તમારું શરીર, તમારા મસ્તક, તમારા ફણા ઉપર મારા પદ ચિહ્ન અંકિત થઈ ગયા છે. તમને ગરુડ પરેશાન નહીં કરે. તમે હવે જતા રહો તમારા સ્થાનમાં. આ કાળી નાગ એ સર્પ જાતિમાં કદ્રુનો પુત્ર હતો અને એને બહુ અભિમાન હતું કાળી નાગને અને કદ્રુને પણ. અને એમણે ગરુડનો વિરોધ કર્યો છે. બધા સર્પ ગરુડને આપતા એક એક સર્પ, એટલે બધાને આ ગરુડ મારતો નહીં, પણ આ કાળી નાગ અને કદ્રુ એ બંને ગરુડનો વિરોધ કર્યો છે. જે કોઈ બલિ આપે સર્પો એનો પણ મારી નાખતા આ કદ્રુ અને કાળી નાગ. એટલે ગરુડ એ ક્રોધિત થયો છે. અને સોંભરી ઋષિ એને એકવાર દયા આવી હતી અને ગરુડ એ યમુનાજીમાં ધરામાં માછલા ખાઈ જતો ત્યારે સોંભરી ઋષિએ કહ્યું છે
કે અહીંયા આવીશ તો હવે તારું જીવન જતું રહેશે, અને એટલે એ યમુનાજીના ધરામાં આવતો નહીં. એટલે યમુનાજીના ધરામાં આ ગરુડ ન આવે અને સલામતી રહે કાલિય નાગની. એટલે કાલિય નાગ એ યમુનાજીના ધરામાં રહ્યો છે. પ્રલંબાસુર નામનો દૈત્ય એનો પણ પ્રભુએ નાશ કર્યો છે. એ તો બહુ મોટો પાપી હતો અને પ્રભુએ એને રમત રમતમાં મારી નાખ્યો છે. આ પ્રલંબાસુર બલરામજી મારફતે એમનું મૃત્યુ કરાયું છે. ગાયો ગોવાળો એને બચાવવા માટે અને પ્રભુએ 2 વખત અગ્નિનું પાન કર્યું છે. વાલા ભક્તો, આવી દિવ્ય લીલાઓ વ્રજકુમારિકાઓ એમણે કાત્યાયની વ્રત કર્યું છે. કાત્યાયની દેવી એને પ્રાર્થના કરી છે. ઇતિ મંત્રમ જયંતી આસ્થા પૂજા ચક્રુઃ કુમારિકાઃ કાત્યાયની મહામાયે મહાયોગીન યથીશ્વરી નંદગોપસ્તુમ દવી પતિમ મે કરું તે નમઃ. વ્રજકુમારિકાઓ પ્રાર્થના કરે કે પ્રભુ કાત્યાયની માં, તમે આ નંદનંદન કૃષ્ણને અમારા પતિ તરીકે આપો. આ વ્રત દરમિયાન એમ કહેવાય છે કે ફલહાર કરવો, ઉપવાસ કરવા. એકવાર વ્રત દરમિયાન વ્રજકુમારિકાઓએ પોતાના વસ્ત્ર એ યમુના કિનારે રાખી સ્નાન કરવા ગઈ. પ્રભુએ એ કાત્યાયની વ્રત દરમિયાન ગોપીઓના વ્રજકુમારિકાઓના વસ્ત્રો એ લઈ લીધા છે, ભરી લીધા છે. અને પ્રભુ ઝાડ ઉપર ચડી ગયા. બધાનું ધ્યાન પડ્યું કે પ્રભુએ આપણા વસ્ત્ર ક્યાં લઈ લીધા, આપણે કેમ નીકળશું બહાર. પછી તો બધાએ પરામર્શ કર્યો કે આપણે આમે આ વ્રત કરીએ છીએ, શું કામ આ કૃષ્ણને આપણા પતિ તરીકે સ્વીકારવા. હવે પતિની પાસે આપણે આ વસ્ત્ર વગર જવામાં એમાં શું સંકોચ, એમાં શું મર્યાદા. એટલે એમણે ગુપ્તાંગને બંને હાથથી પડદો કરી નીચે, અને એ તો બહાર નીકળી પ્રભુની સામે. અને પ્રભુ એમણે વસ્ત્રો આવી રીતે પાછા આપ્યા. પ્રભુએ વસ્ત્રો એનું હરણ નથી કર્યું. એમ કહેવાય છે કે ગોપીઓની અંદર કોઈ કામ, વાસના એવું કઈ તત્વ, અભિમાન જો હોય તો એનું હરણ કરવા માટે આવી લીલા કરી છે. અને પ્રભુએ હવે એવું વચન આપ્યું છે કે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, હું તમને રાસલીલામાં આનંદ કરાવીશ. અને ગોપીઓ બધી અને ભગવાનની ભક્તિ પ્રાર્થના કરે છે. પ્રેમથી બોલાવો, ભગવાન હાજર.
આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને ભીડા પડી. લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા, લાખ બે લાખ વીરા મારે નથી જોઈતા. એ રાખવા બેનડીની લાજ હરી, આજ તારી બેનડીને ભીડ પડી. મોંઘેયામાં મેરા મારે નથી જોઈતા, મોંઘામાં મેરા મારે નથી જોઈતા. એ રાખવા બેનડીને અંગ હરી, આજ તારી બેનડીને ભીડ પડી. કૌરવ પાંડવ બે જુગટે રમતે, કૌરવ પાંડવ બે જુગટે રમતે. એ જુગટું રમતા હાર્યા મને, આજ તારી બેનડીને ભીડ પડી. કપટી દુર્યોધન જેઠ થાય મારે, જુગટું રમાડી કપટ કર્યું હરી, આજ તારી બેનડીને ભીડ પડી. ભગવાન પોતે પોકાર સાંભળે, હૃદયનો અવાજ સાંભળે એટલે તરત જ મદદ કરવા માટે તૈયાર અને હાજર થઈ જાય છે. આવા પ્રભુ કરુણાના કરવા વાળા છે. પણ આપણે ત્યારે ભગવાનને હૃદયથી યાદ તો કરીએ, અને ભગવાનને યાદ કરવાથી ભગવાન હંમેશા હાજર. દિવાળીના બીજા દિવસે માગસર મહિનાની શરૂઆત, અણકોટ નો દિવસ, બધા ભગવાનને જુદા જુદા પ્રકારના વ્યંજનો બનાવી ધરાવે. એ બ્રજમાં પણ બધા બધું બનાવે છે, મીઠાઈ, જુદા જુદા પ્રકારના વ્યંજનો. અને ભગવાન બાળકૃષ્ણ પ્રભુ કહે, બાબા આ બધા શું બનાવો છો, શા માટે? બાબાએ સમજાયું કે ઇન્દ્રની પૂજા કરવા દર વર્ષે અમે અણકોટ ભરીએ, ઇન્દ્રની પૂજા કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ. ઇન્દ્રથી જીવન આપણું જળવાઈ રહીએ છે. ત્યારે કૃષ્ણ એ બાલ અવસ્થામાં અને નંદ બાબાને સમજાવે કે બાબા ઇન્દ્ર કઈ થોડા ભગવાન છે, પૂજા કરવી હોય તો ભગવાનની પૂજા કરાય. ઇન્દ્ર તો બસ એને એક સત્તા આપી વરસાદ આપવાની, પણ વરસાદ કઈ ઇન્દ્ર ન વરસાવે એવું નથી. જંગલ હોય, ઝાડ હોય એટલે વરસાદ વરસે. અને ઇન્દ્ર કોઈને કૃપા કરીને પાપનો નાશ નથી કરી શકતા. બધાએ પોતપોતાના કર્મ એના આધારે સુખ આનંદ મેળવે છે, અને કર્મ પ્રમાણે બધાને બધું આપે. એ જ ભગવાન કહેવાય. એટલે ભગવાનની પૂજા કરવી, અને કર્મ પણ જો પ્રાયશ્ચિત થાય ને તો માફ કરે છે, એ જ ભગવાન. ઇન્દ્ર કોઈને માફ ન કરી શકે. એટલે ભગવાને કૃષ્ણએ ભગવાનનો મહિમા સમજાયો છે વાલા ભક્તો. અને એવું સમજાયું, પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘા તસ્યા
મુમૂર્તયઃ તે અભિવર્ષન્તિ ભૂતાનાં પ્રીણનમ જીવનપયઃ. આ ઇન્દ્ર એવું બની શકે કે ઇન્દ્રને માને એના ખેતરમાં વરસાદ વરસાવે, બાજુમાં જ ખેતર હોય ઇન્દ્રને ન માને તો એના ખેતરમાં વરસાદ ન પડે એવું બને? બધાય કે ના, એવું ન બને. વરસાદ તો બધાયના ખેતરમાં પડે એમ. એટલે ભગવાન એમણે એવું સમજાવ્યું છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. અર્થાત બધા જીવો કર્મના આધારે અને કર્મના બંધનથી જુદા જુદા જન્મ લેવા પડે છે. કર્મના બંધનમાંથી માત્ર ભગવાન એ જ બચાવી શકે છે. તો બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે ભગવાન એની પૂજા, આ રામ એ ભગવાન છે, કૃષ્ણ એ ભગવાન છે, ઇન્દ્ર એ ભગવાન નો કહેવાય, દેવ કહેવાય. એટલે બધાએ અણકોટ ભૈરો સામગ્રીઓ કરી તૈયાર અને ઇન્દ્રની પૂજા કરવાને બદલે કૃષ્ણએ કહ્યું, હાલો ગિરિરાજ ગોવર્ધન પર્વત એમની પૂજા કરવા. બધા તળેટીમાં ગયા છે અને સુંદર મજાના ભોજનો. કૃષ્ણએ પોતે પોતાનું એક સ્વરૂપ એ પર્વતમાં મૂક્યું, બીજું સ્વરૂપ. અને બધા કહે આ કૃષ્ણ આપણા કાના જેવા લાગે છે ને. એ કે પણ આ ભગવાનને તો 4 હાથ છે, કાનાને તો 2 હાથ છે. બધાને ભોજન આ ગોવર્ધનજી માંથી ભગવાન પ્રગટ થયા છે. અને એ ગોવર્ધન પર્વત એમાં પ્રભુએ પોતાની શક્તિ, પોતાનું સ્વરૂપ મૂક્યું છે. દિવ્ય વ્યંજન, અણકોટ ભોગ બધાને જમાડવા. માગીને ભોજન લીધું. કોઈ આપણી ઘરે જમવા આવે અને માગે તો આપણને કેટલો આનંદ થાય. એટલે અને બધા ભગવાનને ભોજન કરાવે, થાળ પણ ગાતા હોય છે ઘણી જગ્યાએ. બહુ પ્રખ્યાત અને સુંદર મજાનો થાળ. એ આપણે પણ પ્રયત્ન કરીએ ભગવાનને રાજી કરવાનો, ભોજન કરાવવાનો, થાળ એ ગાવાનો. તમે પણ ગાજો સાથે. જમોને જમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા. વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીને વધાવું રે જીવન મારા. હરિરંગમાં રમાડું રે જીવન મારા. વાલાજી મારા ગૌરીના ઘૃત મંગાવું, મહીસાકર ન ખાવું, કેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે જીવન મારા. વાલાજી મારા દૂધ કઢેલી ભાતના, જમોને એવી જાતે રે જીવન મારા.
એ વાલાજી મારા પાપડ પતાસાને પોળી જમો ને ગળી મોડી રે જીવન મારા. પ્રભુને આવા પ્રેમથી ભોજન કરાવીએ એટલે પ્રભુ ધારણ કરે, ભોગ ગ્રહણ કરે છે. પ્રભુ નથી જમતા એવું નથી, પ્રેમથી ભોજન કરાવો તો પ્રભુ જમે છે. ગોવર્ધનજી એમને પર્વતમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું અને બધાને દર્શન આપ્યા છે. બધા ઉત્સવો મનાવે છે, પ્રાર્થના કરે છે, આનંદ કરે છે. અને બધા કહે બસ એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौड़ सौंप दे गिरिराज की शरण में. फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से शीश झुका दे गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में. निर्मल हृदय होगा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. वाला भक्तों, इंद्र तो वाट जुए छे કે ક્યારે મારી પૂજા કરશે. આ વર્ષે તો બહુ મોડું થયું. ત્યાં નારદજીએ કહ્યું કે હવે ક્યારે તમારી પૂજા નહીં થાય. ગિરિરાજજીની પૂજા કરી છે બધાએ. ઇન્દ્રએ ગુસ્સો કર્યો અને બધાને મેઘ વરસાદ એટલો બધો વરસાવ્યો કે બધા તણાઈ જાય. એમ કહેવાય કે બારે મેઘ ખાંગા થઈ ગયા, સાંભેલા ધારે વરસાદ પડ્યો. પણ બધાને ભગવાન કૃષ્ણ એમણે બચાવ્યા છે કે હાલો આપણે બધા ગિરિરાજજીની તળેટીમાં જેની પૂજા કરી એને આપણે પ્રાર્થના કરીએ. બધાએ કૃષ્ણએ પણ પ્રાર્થના કરી કે અમે શુદ્ધ કર્મ કર્યું હોય તો અમને મદદ કરજો, રક્ષણ કરજો. હે ગિરિરાજ પર્વત. અને પર્વત એ કૃષ્ણએ સ્પર્શ કર્યો ત્યાં તો હલકો ફૂલકો થઈ ગયો અને ભગવાને બાળકૃષ્ણએ પોતાના ડાબા હાથની તકલી આંગળી ઉપર આખો ગિરિરાજ પર્વત એ 7 કોષનો 21 કિલોમીટરના વિસ્તારમાં આ પર્વત એ ઉચકાઈ ગયો છે. આ ગિરિરાજ પર્વત. અને પ્રભુએ એક હાથ કમર ઉપર રાખ્યો, ડાબા હાથની આંગળી તકલી એના ઉપર ગિરિરાજજીને એને ધારણ કર્યા છે અને પ્રભુએ બધાને દર્શન આપ્યા છે. આ ગિરિરાજજીનું સ્વરૂપ અને પ્રભુનું એક નામ પડ્યું છે ગિરિરાજ ધરણ. આવી રીતે પ્રભુએ આવી લીલા કરી છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. આ કૃષ્ણની બધાએ સ્તુતિ કર્યો. गिरिराज धरण प्रभु तुम्हारी शरण, तुम
तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण। ये बहुत दिनों के बाद मेरी तकदीर खुली, जाकी करने को आज मैं श्री जी के द्वार चली। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। सपने को साकार बनाया करके कृपा मुझे पास बुलाया। मुझ अनाथ ने श्रीनाथ देकर प्रेम सनाथ बनाया। जाकी करने को आज मैं श्रीनाथ चला। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। श्री कृष्ण शरणं मम श्री कृष्णं शरणं मम श्री कृष्णं शरणं मम श्री कृष्णं शरणं मम। जय जय लाल गोवर्धन धारी जय जय लाल गोवर्धन धारी। जय जय कृष्ण दास प्रभु जय जय कृष्ण दास प्रभु जय जय। श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी। गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय। બધા પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે। મારી આંગળી પકડી લે કાના મને ભય સતાવે રે। वृंदावन जाने की मेरी राह बता दे रे। दुनिया के मेले में काना धक्का मुक्की होय रे। मारी आंगળી पकड़ी ले काना मने भय सतावे रे। राधे 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 मेरो राधा रमण गिरधारी श्याम बनवारी। बधाए गिरिराज धारण एमना दर्शन कर्या। राम अवतार में अगस्त्य ऋषि ने भोजन कराव्યું હતું અને કૃષ્ણ અવતાર માં પ્રભુએ આ ઇન્દ્રએ જેટલું પાણી વરસાવ્યું ને બધું અગસ્ત્ય ઋષિને બોલાવી અને અર્પણ કર્યું। અગસ્ત્ય ઋષિએ એક બુંદ પણ પડવા નથી દીધી હો અને બધાને સુરક્ષિત કર્યા છે। ઇન્દ્ર તો થાક્યા, હવે શું કરવું? બધા गिरिराज जी पोते एमनी प्रार्थना करे छे, दिव्य स्तुति करे छे गिरिराज गोवर्धन नाथ ने। श्री गोवर्धन नाथ पाद युगलम हयम गविम प्रियम नित्यम श्री मथुरा दीपम सुखम करम श्री विठले संभूता। सुखम करम श्री विठले संभूता। आहा आहा भक्ता विलासा चरितानुसारी दुग्धादि चोर्येण यशो विसारी। कुमार दानंद कोश
નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદ દારા હિત સંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મનઃ કલાનાથ તમો વિદારી વંશી રવાકારી તત્કુમારી રસોત્સવ દ્વેલનાર સાબ્દિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વાલા ભક્તો, ગાય માતા એ કૃષ્ણના કુળદેવી છે. કૃષ્ણ ગાયને માં માને છે અને ગાય એમણે ઇન્દ્રને કહી દીધું છે કે તમે અમારું પોષણ નથી કરી શકતા, તમે તો અમને મારી નાખવા તૈયાર થઈ ગયા હતા, તણાવી દેવા તૈયાર થઈ ગયા હતા, તમને અમારો વિચાર ન આવ્યો. અને કૃષ્ણએ મને બચાવી છે, ગાયોને ભગવાન કૃષ્ણએ બચાવી. અને ગાય માતા એ કૃષ્ણની પાસે ગયા છે. કૃષ્ણને કહ્યું છે કે અમે તમારી ઉપર પ્રસન્ન છીએ. કૃષ્ણ એને ગાય માતાએ કહ્યું કે હું તમને કાંઈક આપવા માંગુ છું. બોલો, આખું બ્રહ્માંડ કૃષ્ણ બધાને આપે અને ગાય માતા ઈ ભગવાન કૃષ્ણને કહે હું તમને આપવા માંગુ છું. ત્યારે કૃષ્ણ એમણે કહ્યું તમે જી આપો એ માં હું સ્વીકાર કરું છું, એનું પાલન કરીશ. ત્યારે ગાય માતા એમણે ભગવાન કૃષ્ણને વધારાનું એક નામ આપ્યું છે, ગોવિંદ. આ ગોવિંદ એ નામથી આપણે વધારે ભગવાનને રાજી કરી શકીએ અને એ નામથી ભગવાન કૃષ્ણ પણ વધારે રાજી થાય છે આપણી બધા ઉપર. અને ગાય માતા એની કૃષ્ણ ભગવાન પોતે પૂજા કરે છે. અને એમ કહેવામાં આવ્યું છે ગાય વગર ગતિ નથી, વેદ વગર, ભાગવત વગર, બ્રાહ્મણ વગર યોગ્ય બુદ્ધિ નથી. ગોવર્ધનજીની એવી દિવ્ય કથા સંભળાવી છે. આનંદ આનંદ કૃષ્ણએ બધાને કરાવ્યો છે. આ દિવ્ય કથા એના કારણે ભગવાન કૃષ્ણએ બધાની ઉપર ભક્તો ઉપર કૃપા કરી છે અને બધાને વૈકુંઠમાં લઈ ગયા છે. અને ભગવાન ત્યાં વૈકુંઠમાં તો નીતિ નિયમનું પાલન કરવું પડે. સ્વર્ગમાં એટલે બધાએ કહ્યું અમારે વૈકુંઠમાં નથી આવવું, અમારે તો ભગવાન હતા ત્યાં બરોબર વ્રજમાં. અને એટલે કહ્યું છે કે મારું વન રાવણ છે રૂણું, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું અનંતજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. અને વાલા ભક્તો, જ્યારે ભગવાન પાસે જવાનું થાય ત્યારે માંગવાનું થાય તો આપણે બધાએ ભગવાનને એક જ અરજી કરવી હો
બધા ભક્તો વૈષ્ણવો એક જ અરજી કરે ભગવાન ને, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે હું તો આવી ઉભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ, હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. અને ગુરુ પધારે એને ગુરુદ્વારા કહેવાય, નાથ પધારે એને નાથ દ્વારા કહેવાય. શ્રીનાથ ત્યાં પ્રગટ થયા છે એટલે એને નાથ દ્વારા કહેવાય છે. વાલા ભક્તો, રાધા કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ એ આ શ્રીનાથજી બાબા, એને આપણે દર્શન કરવા જાય છે વારે વારે અને એની કૃપા માંગીએ છીએ. શ્રીનાથજી બાબા એની કૃપા મળે કેવી રીતે? બસ ખાલી એક જ, એની સેવા બહુ પસંદ છે. તમે ગાયની સેવા કરો, ભક્તની સેવા કરો, તમે ભગવાનની સેવા કરો, અને સેવા બધાયને પ્રિય છે. સેવા ન થાય તો આપણને અપમાન મળશે, માન નહીં મળે. અને મંદિરમાં જો સેવા નહીં હોય ને તો ભગવાન નહીં રહે. અને એટલે તો કહ્યું છે, મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના, અંતરિયા તરસે રે શ્રીનાથજીની ઝાંકી વિના. મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના. મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલ્દી આવો. મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલ્દી આવો. એ વાલા આવતા મોડું, વાલા આવતા મોડું થાય ના રે. ચંદનિયા મારા સુકાઈ જશે. મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના. પણ વાલા ભક્તો, આપણને બસ એક જ વાતનું, આ કળિયુગના કારણથી કાંઈ દુઃખ ન હોય ને, બધી ભગવાનની કૃપા હોય, પણ કોણ જાણે કેમ આપણી અંદર એ અદેખાય જેલસી, ઈર્ષા એવો ભાવ કોણ જાણે ક્યાંથી આવી જાય કે કોક સુખી હોય તો આપણને એની તકલીફ થાય, કોક સુખી હોય, કોક આનંદ કરે તો આપણને તકલીફ થાય, અને આપણે એને પાડી દેવાનો પ્રયત્ન કરીએ, એનો વિરોધ કરીએ. તો આ ભાવ એને અદેખાય મત્સર ભાવ કહ્યો છે. અને એકવાર તો એવું થયું ને કે બધા મત્સર ભાવ એના કારણથી ગમે તેવા માણસ ગમે તેટલા સારા કર્મ કરે ને તો એનું તો એક છાપ પડી ગઈ ને કે આ આવો એટલે આવો. એક ગામમાં એક માણસ બહુ સારું કામ કરે હો,
પણ એના બધાએ મગન એનું નામ હતું, પણ બધા એને એમ કહેતા કે મગન ટોપિયો, મગન ટોપિયો. એના મગને કીધું તમે બધા મને આવું તો કયો માં, હું તમે કયો એમ કરું. બધા એને આખા ગામને ભેગું કર્યું અને આખા ગામે કીધું કે મગન તું એમ કહી આખા ગામને જમાડી દે બધું ભોજન, એટલે અમે બધા રાજી. બસ આપણે સમાધાન. અને ગામના લોકોએ ઠરાવ કરી દીધો કે હવે આપણે એને મગન ટોપિયો નો કેવું, મગનભાઈ એમ કેવું, પધારો મગનભાઈ એમ કેવું. બધાય માની ગયા. બહુ જયમાં હો, બહુ જયમાં, બહુ જયમાં. અને એમાં ઈ જ ગામમાં 12 ગામ હતા. એવા સમયે આવ્યા અને ત્યારે એમ કીધું તમે બધા ક્યાં ગયા હતા? એ કે અમે બધા જમવા ગયા હતા. કોણે બધાને આખા ગામને જમાડ્યું છે? ત્યારે બધાએ કીધું કે કોણે જમાડ્યું? ત્યારે એ કે આ મગન ટોપિયો એને જમાડ્યું. એ કે લે હવે પાછું એ કે મેં આખા ગામને જમાડી દીધું, તોય તમે બધા મારી ઉપર અને ઠરાવ કર્યો બધાએ કે પણ શું થાય કે ટેવ પડી ગઈ. આ ટેવ નહીં જાય વાલા ભક્તો. કોઈની ટીકા કરવાની, કોઈની નિંદા કરવાની એવી ટેવ પડી જશે ને તો નહીં જાય. ભલે ને ગમે એટલું મળે, ભલે ને ગમે એટલું તમને આપે ભગવાન કે માણસો, તો પણ એક ટેવ પડી ગઈ ને એ નથી જાતી. એ માત્ર ને માત્ર ભગવાનની કથા, ભગવાનની વાત, સત્સંગ અને સત્કર્મ કરીએ તો જ એમાંથી છૂટી શકાય. આ દિવ્ય કથા હવે આપણે એને વિરામ આપશું. પછી આગળની કથા આપણે કરીશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે પરમ કૃપાળુ. ઓમ